હું છું ડૉક્ટર ભાર્ગવ પ્રજાપતિ, ન્યુરોફિઝિશિયન. હું સેલ્બી હોસ્પિટલ સાથે જોડાયેલો છું એઝ અ કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન. તો હું અત્યારે તમારી સમક્ષ એક પેશન્ટની કેસની રજૂઆત કરી રહ્યો છું. આ પેશન્ટનું નામ છે રફીકભાઈ મંસૂરી. આ પેશન્ટ આપણી હોસ્પિટલમાં એટલે કે કૃષ્ણા સેલ્બી હોસ્પિટલમાં આવ્યા હતા કન્ટિન્યુઅસ ખેંચની તકલીફ સાથે. મારું નામ છે મંસૂરી મોહમ્મદ રફીક અમીભાઈ. હું બનાસકાંઠાનો છું, અત્યારે અમદાવાદ રહું. એમને કન્ટિન્યુઅસ 72 કલાકથી ખેંચ આવતી હતી પણ ખેંચ કંટ્રોલ થઈ હતી નહીં. રફીકભાઈ મંસૂરી આપણી કૃષ્ણા સેલ્બી હોસ્પિટલમાં એડમિટ થયા. આપણે એમની આઈસીયુમાં સારવાર કરી. और पापा को जब इमरजेंसी में हम लेके आए घर से मतलब तो उस टाइम पे उनको इमरजेंसी में रखा था, ऑक्सीजन पे रख दिया था. 72 आवर्स तक उनको स्टॉक आ ही रहे थे 5-5 मिनट में. રફીકભાઈ સ્ટેટસ એપિલેપ્ટિકસ સાથે આપણી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. હવે આ સ્ટેટસ એપિલેપ્ટિકસ એટલે શું એ હું તમને જણાવીશ. તો સ્ટેટસ એપિલેપ્ટિકસ એટલે કે એવી કન્ડિશન, એક ઇમરજન્સી કન્ડિશન છે કે જેમાં પેશન્ટને લગાતાર ખેંચ આવતી જ રહે છે, પેશન્ટ પોતાના ભાનમાં આવતું નથી અને દવા આપવા છતાં પણ પેશન્ટની ખેંચ કંટ્રોલમાં થતી નથી. તો આ વખતે શું કરવું જોઈએ? તો જ્યારે બી તમને તમારા રિલેટિવ્સમાં કે પેશન્ટ્સમાં આવી કન્ડિશનની જાણ થાય તો તરત જ તાત્કાલિક એમને હોસ્પિટલમાં એટલે કે જ્યાં ન્યુરોલોજિસ્ટ અવેલેબલ હોય ત્યાં એમને એડમિટ કરવા જોઈએ. કેમ કે આ કન્ડિશનમાં તમે જેટલી જલ્દી પેશન્ટની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો છો એટલા જ એમના રિકવરીના ચાન્સીસ સૌથી વધારે હોય છે. નહીં તો અમુક વાર પેશન્ટને જાનનું પણ જોખમ થઈ શકે છે. હવે આ સ્ટેટસ એપિલેપ્ટિકસ થવાના કારણો શું એના વિશે હું તમને જણાવીશ. તો એના મુખ્ય કારણોમાં કોઈ પેશન્ટ કે જેને ઓલરેડી ખેંચની તકલીફ છે, એને એપિલેપ્સીની બીમારી છે અને એના માટે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સ, પણ કોઈ કારણોસર દર્દી પોતાની દવા છોડી દે છે કે દવાનો ડોઝ લેવાનું ભૂલી જાય છે, તો એક ટ્રિગર બની શકે છે સ્ટેટસ એપિલેપ્ટિકસ માટે. એના પછી આપણે વાત કરીએ તો બ્રેઇનના ઇન્ફેક્શન્સ, સ્ટ્રોક, ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, ડ્રગ ઇન્ટોક્સિકેશન, આલ્કોહોલ ઇન્ટોક્સિકેશન, આ બધા કારણો પણ સ્ટેટસ એપિલેપ્ટિકસ માટે જવાબદાર હોઈ શકે છે. તો જ્યારે પણ તમને આવા કોઈ કારણો જણાય કે પેશન્ટની કન્ડિશન જણાય કે પેશન્ટને કન્ટિન્યુઅસ લગાતાર ખેંચ આવી રહી છે અને કંટ્રોલમાં નથી, તો તરત જ તાત્કાલિક ઇમરજન્સી હોસ્પિટલમાં न्यूरोलॉजिस्ट सारवार માટે તમે તમારા પેશન્ટને લઈ જશો. और पापा को जब इमरजेंसी में हम लेके आए घर से मतलब तो उस टाइम पे उनको इमरजेंसी में रखा था. उसके बाद उनको आईसीयू में रखा तो वहाँ की भी मतलब ट्रीटमेंट बहुत अच्छी थी. लाइक स्टार्टिंग में ही उनको ऑक्सीजन पे रख दिया था. 72 आवर्स तक उनको स्टॉक आ ही रहे थे. नर्सिंग स्टाफ भी अच्छा है, अटेंडर स्टाफ भी बहुत अच्छा है, हाउस कीपिंग हाइजीन एकदम, और यहाँ का मैनेजमेंट बहुत बढ़िया है. लाइक डॉक्टर का फॉलोअप बहुत अच्छा रहता है. કૃષ્ણા સેલ્બીમાં ગયા પછી મારો સારો વિરોધ થયો છે અને કૃષ્ણા સેલ્બી બહુ સારી છે. મારી બહુ સારી ટ્રીટમેન્ટ થઈ છે. કોઈ પણ બીમારી ખેંચની બીમારી હોય તો કૃષ્ણા સેલ્બી જશો તો બહુ સારું છે.